જો બે હાથમાં કલર આવી ગયા છે. હવે હું માણસો શિકાર ગોતું છું આજે કે બહુ યાદગાર એવા પળ કે ભાઈ નીચે આવે એટલે આપણે એને ભરી મૂકીએ. મારી ઉપર દગો થઈ ગયો. હેપી હોલી. મોઢું જોઈ લગાડું. માન ખેતી ખેતી ની સ્વિમિંગ પુલ માંથી થાય. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. ગુચ્છુ કપલના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને કેમ છો બધા? તો આજે છે ધૂળેટી અને આપણે જાય છે ધૂળેટી રમવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે ધૂળેટીના રંગબેરંગી આમ મોઢાથી તમને છે ને મોજ જ કરાવવાની છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ચાલો અમારી સાથે ધૂળેટી રમવા. અત્યારે પહોંચી ગયા છીએ આપણે આપણી જૂની સોસાયટી. આ સોસાયટીમાં અમારા બહુ યાદગાર એવા પળ અહીંયા જોડાયેલા છે, કેમ કે આ સોસાયટીમાં આપણે 5 વર્ષ રહ્યા હતા. આ સોસાયટી છે આપણી, એમાં આપણે રહ્યા છીએ 5 વર્ષ જેવું. હવે તો બીજે વયા ગયા, પણ બહુ સારી યાદગાર અહીંયા જોડી દીધા. હવે અહીંયા પાછી પેલા એન્ટ્રી કોઈ દી નથી કરી, પણ આજે એન્ટ્રી કરી નાખશું. આ પ્રકારની આપણી સોસાયટી હતી. હવે તો આપણે વયા ગયા, પણ જો બધા અહીંયા અત્યારે રમે છે સ્વિમિંગ પુલ પાસે હોળીની બધા રમે છે. તો હવે આપણે આપણા મિત્રને કરશું ફોન કે ભાઈ નીચે આવે એટલે આપણે એને ભરી મૂકી. ચાલ, બધા એટલા રંગથી ભર્યા છે, ઘણાઈને તો ઓળખતા નથી ને અહીંયા સ્પીકર એટલું ચાલુ છે એટલે કદાચ તમને અવાજ આવે ના આવે, પણ તમે ખાલી વિડીયોમાં જોઈ રહ્યા એટલું જો આ બધા માઇકે ભરાયું, બધું ભરી મૂક્યું. કયું નાનો ફોન કરું છું, પણ આજે ને મારી ઉપર દગો થઈ ગયો. આપણે હેપી હોલી. અમારી જાય જાય દીકરી પાણી ઉડાડે મારું. હવે કાજુ નો ટાઈમ આવી ગયો. માથામાં નાખોમાં પછી માથું કોણ ધોઈ જાય. જો અહીંયા બધા રંગથી અત્યારે રમે છે, ભરી મૂક્યા છે બધે. તો હવે તમને બધે પરિચય કરાવ દે. આ છે અમારી ડેજુડી, આનું નામ છે ડેજુ. ઓકે, આ છે રૂપમ, કે આજે રૂપમ કહું છું કેમ કે હા. અને તમે કમેન્ટમાં કહેજો આની ઉંમર કેટલી હશે, કમેન્ટમાં એકવાર કહેજો. આ એમના ધર્મપત્ની પર્સનલ એક લોતા, જેનું નામ છે પૂનમ. સ્વિમિંગ પુલ પાસે અને જો કોઈ પલારે નહીં તો સારું છે, કેમ કે આપણી હાથમાં ફોન ને બધું છે એટલે ધ્યાન રાખવું પડે. અહીંયા જો બધા અત્યારે રમવામાં મશગુલ. સ્વિમિંગ પુલ માં એકવાર તમે જોવો આ સ્વિમિંગ પુલ ની હાલ. આમાં પાણી તો આજે દેખાશે જ નહીં. મોઢું જોઈને લગાડવું પડે, ભૂલી નથી જતા નીચે. બસ હાઈ ક્લાસ તમે વાંધો નહીં. બધા જૂના જોગી છે, ઘણા ખરા તો અહીંયા છે નહીં, એટલે બધાને મળે રાખી. આપણે 5 વર્ષ અહીંયા રહ્યા એટલે આપણે મજા જ આવી ગઈ છે. બહુ સરસ હોળી ધૂળેટી અહીંયા. જો અહીંયા છે ને અત્યારે હવે તમને કોઈને છે ને જવાબ જ નહીં મળે, કેમ કે બધા રમવામાં એટલા મશગુલ છે, કોઈના મોઢા તો જોવા જેવા જ નહીં હોય. અને આ જો સ્વિમિંગ પુલ આટલી ગંદકીમાં આપણે ઉતરવાનું રમવાનું. જોકે આ વખતે મારે પલળવું નથી એટલે હું આમાં પડતી નથી, કેમ કે મારે ભલડીને હવે ઘરે નથી જવું, એટલા માટે આપણે ખાલી આજ કલર થી હું જઈમી છું. બાકી બધા જો કેવા જલસા કરે, જોરદાર. અમારા આવા હાલ છે. જો બે હાથમાં કલર આવી ગયા છે. હવે હું માણસો શિકાર ગોતું છું આજે કે કોને પકડું ને કોને રંગું. મળી ગયા છે ને કાજુ જોઈ રમવાનું ચાલુ થઈ ગયું. ચાલુ થઈ બધા વળી સાથે આપણે અહીંયા બેનની જે
અમારો રૂપનું જો અહીંયા કરે છે ખબર નહીં રમવાનો કેવો બાકી ટોલ લઈને આવે છે બાલટી લઈને આવે છે એટલા બધા ઉપર પાણી નાખવા રમે છે કે કાચું ને તો અહીંથી લઈ જાવી મુશ્કેલ લાગે છે બીજા મિત્ર આવી ગયા પણ અણસમજુ છે થોડાક અમારા પાણી જ કહું છું પણ એમને એ ખબર જ નથી પડતી માઇક ને બધું છે અમે છે ને સ્વેચ્છાએ આવી જાય તમે રંગી લ્યો ત્યાં તમે જાઓ અને જો આ મારા ચશ્મા છો આમને હક નથી થતી આ અમારા દિવ્યાંગ ભાઈ છે હોળી રમવામાં સૌથી વધુ શેની મજા આવે ખબર કે કોઈના મોઢા તમે જોજો કોઈના મોઢામાં વર્તાશે પાણી એટલું ઉડાડે આપણા ફોન ની બીક લાગે કે ફોન પલરે નહીં હજી હવે નીકળવાનું નામ નથી લેતી બધા અહીંયા ક્લાસ એવી ધૂળેટી રમી લીધી મજા આવી ગઈ ને અહીંયા તો જૂના બધા મિત્રો વર્ગ મળી ગયા એટલે કાચું ને તો મોજ જ પડી જાય માન ખેંચી ખેંચી ને સ્વિમિંગ પુલ માંથી થાય અજયના એટલા લોકો આવીને ભરી જતા ખબર નહોતી પડતી છે કોણ ઘણા એટલા લોકો હતા કે આપણે ઓળખતા જ નહોતા પણ એ ભરીને વયા જાય તો આપણે હું પણ આવી મજા હવે આગળ જોઈ કે મિત્ર વર્ગ ને ત્યાં જાશું પેલા ઘરે જઈને આ મોઢાના હાલવા ઠીક કરશે પછી કેમ કે આપણે છે ને રંગાવાનું ગમે કોઈને રંગવા ગમે નહીં આપણે આરામથી રંગાઈ ગયા પછી જેને એમ કરવું હોય આવો ભરી જાઓ પાછા ઘરે આવી ગયા અને અહીંયા પણ અત્યારે તમે જોઈ લ્યો આ બધા ડોલું ભરવામાં મુશ્કેલ છે આવો ત્રાસકોન ઉપરથી આટલું જોરથી ત્યારે બધા જોરશો કે માઇક નું એનું ધ્યાન રાખવું પડે આ મારે જોઈ લ્યો જયભાઈ બધા હેપી હોલી અને આ ડોલું ભરી ભરીને આ છોકરાએ તો જો કેટલા ફુગા ભરી આમ જો આ ડોલ ભરી ભરી અને વાં હવે બધા ઉપર નાખવાની પ્લાનિંગ હાલે છે અને આ અમારા અજયભાઈ એમનું મોઢું જોઈ લ્યો ઓળખી ભરપૂર અત્યારે બધા હોળી રમવામાં મશગુલ છે હેપી હોલી બધાને કલર લગાવ્યો મને હજી લગાવ્યો નથી એને તો આપણે લગાવ્યો ને આ પોપટી કલર આખો લગાવી દે પણ માથે કઈ રહેતો નથી પોપટી કલર હજી આટલા કલર માં પૈસા છે ત્યાં પાર્ટી આવી ગઈ એમ કીધું કે મહાદેવ એમ હેપી હોલી પર્વ હેપી હોલી એ કેમ નો હાલે તમે કોરે કોરા જાવ બધી દે કે માર નથી ના આવું
હાલો મને બસ હા માઇક ને ફોન મારી પાસે જો થોડીક બચી હતી એમાં બી હું આખી પાછી રંગાઈ ગઈ માંડ નાઈ ધોઈને પાછા રેડી થઈને આવ્યા પતિદેવનું મોઢું જોવા આવજો આ રીતે ઘરે પહોંચ્યા કોઈ ઓળખીએ તો કમેન્ટ કરજો કે આ કોણ ગુજ્જુ કપલ છે કે નહીં. નીચે આવીને આ પાછા ભરાઈ ગયા છે એટલે અહીંયા પાણી આવે નીકળે છે અને આપણે ઘર પછી બગડશે તો પોતા કોણ મળશે રેવા દ્યો ફટાફટ છે ને નાવા જાઓ. ઓકે ચલો પતિદેવ ફટાફટ નાવા જાય છે ને થોડાક કામ વધી ગયું છે નાઈ તો હવે આખા ઘરમાં કચરા પોતા કરવાનું અને બહારનો પેસેજ વાળવાનો એટલે આપણું ડબલ કામ વધી ગયું છે અને ધૂળેટી તો રમાઈ ગઈ પણ હજી 2-3 કલાક પછી નવરા થાઈશું ત્યાં સુધી ચલો તમે બન્યા રહેજો. આપણે નાઈ તો રેડી થઈ ગયા છીએ હવે જા કલર તો છે મને રહ્યો જ જો રાતો જ નથી હવે પોતું હાથમાં લઈ દીધું છે સાફ સફાઈ બધી પોતા મારવા માંડ્યા છે બહાર તો પોતા મારી છે હાલો પછી હજી જમવાનું તો બાકી જો જોઈએ હવે આજે 3 થી 4 વાગશે ફ્રી થવામાં જમવા બેસે છે પતિ બહુ એમ કહેતા હતા ને હું પોતા મારીશ એમ પોતાનું નામ પડ્યું ને પોતા મારવાનું ટાણું આવ્યું ને ત્યાં પતિદેવ તો ગાયબ જ થઈ ગયા. પાઉંભાજી ફટાફટ આપણે ઘરની જ બનેલી છે એટલે આપણે ફટાફટ અત્યારે ખાઈ અને સુઈ જશું. હવે આગે જઈશું પાઉંભાજી આવી ગઈ છે તો આ ભાજી આ અહીંયા પડી આ પડી આ ખાસ છે હવે